રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રજૂ થયેલી કુલ 14 દરખાસ્તોમાંથી 12ને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં રેસકોર્સ ઓડિટોરિયમ રિનોવેશનની દરખાસ્ત નામંજૂર કરાઈ છે, જ્યારે ગાર્ડન મેન્ટેનન્સની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત શહેરને સ્વચ્છ રાખવા અંગે સલાહ લેવા માટે મનપા 1.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. બીજી તરફ આરએમસી દ્વારા કરકસરના પગલાં લેતા ડીઝલની ખરીદી બજાર ભાવે કરવાનો નિર્ણય કરાયો છે. અત્યાર સુધી કન્ઝ્યુમર રેટ મુજબ પ્રતિ લીટર ₹135.36 ચૂકવાતા હતા, પરંતુ હવે બજાર ભાવે ખરીદી થતાં દરરોજ 3,500 લીટરના વપરાશ સામે દૈનિક ₹1.34 લાખ અને મહિને ₹40 લાખની મોટી બચત થશે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, જેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે. નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી. જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય એ પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી. મહત્ત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનું જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતું હતું, એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. આ સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે સૂચવેલી નિક્સી એજન્સી છે. ભૂતકાળમાં પણ એમણે રાજકોટ માટે કામ કર્યા છે. એમાં અલગ અલગ 16 જેટલા પોર્ટલ હોય છે. રાજકોટની સ્વચ્છતાને લઈને, એર પોલ્યુશનને લઈને, ડસ્ટ ફ્રી એવા અલગ અલગ પોર્ટલો પર રાજકોટનું જે સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવાનું તો એમાં એ સબમિટ કરતા હોય છે, અને એના આધારે કેન્દ્ર સરકારમાંથી આપણને ગ્રાન્ટ મળતી હોય છે. આનાથી રાજકોટનો સ્વચ્છતાનો ક્રમ આગળ આવશે, અને જે એ આખો અભ્યાસ કરશે રાજકોટને સ્વચ્છતાને લઈને ક્યાં ક્યાં શું કરવું જોઈએ એનો આખો રોડમેપ અને ડેટા તૈયાર કરીને કેન્દ્રમાં મોકલશે. એના આધારે આપણને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મળે.